એકાદશીનું વ્રત કર્યું છે અને પારણા કરવાની તૈયારી હતી ત્યાં દુર્વાસા ઋષિ પધાર્યા ત્યારે અમરીશે કહ્યું રાજાએ કે સારું કર્યું તમે પધાર્યા, મારે આજે એકાદશીના વ્રતના પારણા કરવાના છે। ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું કે વાંધો નહીં, હું સ્નાન કરી સંધ્યા વંદન કરીને આવું, પછી આપણે પારણા કરીએ। એમ કે દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે ગયા। સ્નાન કરી અને સંધ્યા વંદન કરવાની અંદર જપની અંદર એટલા મગ્ન બની ગયા, અહીંયા સમય વીતવા લાગ્યો, ઋષિને ખબર રહી નહીં। ત્યારે અમરીશ રાજાએ બધાને કહ્યું કે બ્રાહ્મણે ઋષિઓને મેં જમવાનું નોતરું આપ્યું છે ને આવ્યા નથી, સમય મારે જાય છે, તો શું કરું? કારણ કે અમરીશ રાજાએ નિર્જટા એકાદશીનું વ્રત કરતા હતા, એટલે બધા એમને કહ્યું કે એમ કરો, તુલસીનું પાન લો અને પાણી લઈને તમે ગ્રહણ કરો, એટલે તમારા વ્રત પણ રહે અને પારણા પણ થઈ જાય। આચમની પાણી લઈ તુલસી પત્ર લીધું અને આચમન કરીને પારણા કર્યા। અને એટલી વાર એની અંદર ઋષિ દુર્વાસા આવ્યા અને એમને ખબર પડી કે અમરીશ રાજાએ અમારા વગર પારણા કરી દીધા, કે અમને નિમંત્રણ આપ્યું જમવાનું અને એને પહેલા જમી લીધું। કારણ કે દુર્વાસા ઋષિ ક્રોધનું પ્રતીક છે, તરત એમને ક્રોધ ચડ્યો અને ક્રોધની અંદર એમને પોતાની જટા છોડી અને પછાડી એમાંથી કૃત્યા ને મોકલી અમરીશ રાજાને મારવા માટે। પણ કૃત્યા અમરીશ રાજાની પાસે પહોંચે ત્યાં આગળ તો સુદર્શન ચક્ર આવી ગયું અને પેલી કૃત્યાનો નાશ કર્યો અને રાજાનું રક્ષણ કર્યું। અને જે સુદર્શન ચક્ર કૃત્યા દુર્વાસા ઋષિએ છોડી હતી, એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું। દુર્વાસા બધા લોકની અંદર ગયા, શિવજીની પાસે ગયા, કહ્યું બચાવો બચાવો। ત્યારે શિવજીએ કહ્યું હું ન બચાવી શકું। બ્રહ્માની પાસે ગયા, બ્રહ્માને કહ્યું બચાવો બચાવો। બ્રહ્માએ કહ્યું હું ન બચાવી શકું, જેનું જે ચક્ર છે એની પાસે તમે જાઓ। અને